માધાપર નવાવાસ ખાતે આજે નવચેતન પેનલ દ્વારા જન આશીર્વાદ મહારેલીનું આયોજન। માધાપર નવાવાસ ખાતે આજે જન આશીર્વાદ મહાબાઇક રેલીમાં જોડાવા સર્વેને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે। બાઇક રેલીનું પ્રસ્થાન સ્થળ નવચેતન પેનલ ચૂંટણી કાર્યાલય માધાપર નવાવાસ ગ્રામ પંચાયત પાસે માધાપર નવાવાસ ભુજ કચ્છ। બાઇક રેલી પ્રસ્થાન તારીખ 19 જૂન 2025 ગુરુવાર, સમય બપોરે 4 કલાકે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજે બાઇક રેલી છે, સાંજે લોકસંપર્ક કાર્યક્રમ શું છે સમગ્ર વિગત અને કેટલા વાગે થશે અને ક્યાંથી શરૂ થશે? બસ હવે ગ્રામ પંચાયત ચૂંટણીનો બહુ ટૂંક સમયની અંદર પ્રચાર પ્રસાર બંધ કરવાનો સમય આવી રહ્યો છે, ત્યારે તબ્ય રેલી કરી અને જનસંપર્ક હવે સવારના ભાગમાં ને આજે સાંજે 4:30 વાગ્યાથી મધ્યસ્થ કાર્યાલયથી અમારી પ્રસ્થાન થશે રેલીનું, બાઇક રેલી। એની અંદર દરેક સમાજના જુવાન મિત્રો, કાર્યકરો અને દરેક 18 વોર્ડના ઉમેદવારોના પરિજનો સાથે જોડાશે। અમારી સમસ્ત ગામની અંદર મુખ્ય માર્ગો ઉપર એમાં ખાસ કરીને અમારી MSV હાઈસ્કૂલનો પાછળનો વિસ્તાર, શિવાજી પાર્ક ગ્રીન પિંક સિટી દિગરને માધવ રેસિડેન્સી, માધવી, ભટવાડી, પીરવાડી, મલવાડી, આખા વિસ્તાર અને કોટકનગર, પંકજનગર થઈ અને કોલીવાસ, રબારીવાસ, રામનગરી, ગોકુલધામ, મહાદેવ હિલ, દરેક આખા ગામની ચારે બાજુની સોસાયટીના મુખ્ય માર્ગો ઉપરથી થઈ રામનગરી થઈ પાછા મફતનગરની બાજુનો વિસ્તાર હલાઈનગર, વૈભવનગર અને પાછી સ્વામિનારાયણ મંદિર થઈ સ્વામિનારાયણ ઠાકર મંદિર થઈને આપણે જૂના મધ્યસ્થ કાર્યાલય પાછું આવશે। લગભગ 1.5 થી 2 કલાક સુધી આ રેલી ચાલશે। તો સમસ્ત માધાપરના અમારા જે ગ્રુપની અંદર જોડાયેલા શુભમ ગ્રુપ છે, શ્રીહરિ ગ્રુપ છે અને 18 પરિજનો જે વોર્ડમાં ઉભેલા છે એના પરિજનો અને સાથે અમારા શુભચિંતકોને વિનંતી કરું કે સાંજે 4:30 વધી ઓછામાં ઓછા 4:30 અને વધુ 5 વાગ્યા સુધી કાર્યાલય આવી જાઉં, મધ્યસ્થ કાર્યાલય। ત્યાંથી આપણે ગાડીના સાઉન્ડ સિસ્ટમ સાથે આપણે રેલીનું પ્રસ્થાન કરશું, જેથી કરીને આપણો આજે છેલ્લો દિવસ છે। આવતીકાલે સાંજે 5 વાગે જનસંપર્ક કાર્યક્રમનો સરકારના જે ચૂંટણી પંચના નિયમો હોય એનું પાલન કરવાથી હોય કે આજે ગુરુવાર હોવાથી આજના દિવસે રાખેલું છે। તો ફરીથી આપના માધ્યમથી સૌને વિનંતી કરું કે બહોળી સંખ્યાની અંદર જોડાઈ અને અમારા જે આજે જનસંપર્ક કાર્યક્રમને વધુ સફળ બનાવવા આપણા સૌના સાથ અને સહકારની જરૂર છે, તો આપ સૌ વધારજો।